રાજુ કરપડા બાદ આમ આદમી પાર્ટીમાંથી વધુ એક ખેડૂત નેતાએ રાજીનામું આપી દીધું છે. અમે વાત કરી રહ્યા છીએ ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીની. સાગરભાઈએ રાજીનામું આપ્યા બાદ કારણોની કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ આ જ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા જોડાયા છે સાગર રબારીના પૂર્વ સહયોગી અને વર્તમાન કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુ ભાદરકા. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો સીધા જઈએ કરસનદાસ બાપુ પાસે અને તમામ મુદ્દે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ નેતા સાગર રબારીએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. આજ મુદ્દે આપણી સાથે વાત કરવા જોડાયા છે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કોંગ્રેસના વર્તમાન નેતા કરસનદાસ બાપુ ભાદરકા. કરસનદાસ બાપુ, સાગર રબારીએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. પહેલા રાજુ કરપડાએ છોડી, તમે પણ પાર્ટી છોડી. શું કહેવા માંગો છો? જી, મેં એક સરસ મજાનું મજબૂત તાળું લઈ રાખ્યું છે અને આમ આદમી પાર્ટીને જ્યારે પણ પાર્ટી બંધ કરીને તાળું મારવું હોય તો કરશન બાપુ ભાદરકા એમને ગિફ્ટ કરવાના છે. હું 8-9 મહિનાથી બોલું છું કે સત્ય, નીતિ, લોકશાહી પ્રેમી, દેશ પ્રેમી, લોકહિત કામ કરનારો માણસ જ્યારે વાસ્તવિકતા આમ આદમી પાર્ટીની જાણશે તો એક સેકન્ડ પણ આમ આદમી પાર્ટીમાં નહીં રહે. જે લોકો વાસ્તવિકતા જાણી ગયા, એ હું હોઉં કે રાજુભાઈ હોય કે 2 દિવસ પહેલા પરેશભાઈ ગોસ્વામી હોય કે આજે સાગરભાઈ રબારી હોય, અને સવિશેષ 7 રાજ્યસભાના સાંસદો દિલ્હીમાં જે થોડોક ટાઈમ પહેલા ઘટના બની, આ બધી બાબતો, આ બધા રાજીનામા મારા જૂના નિવેદનને સત્ય સાબિત કરે છે, મારા સ્ટેટમેન્ટને સ્ટેમ્પિંગ કરે છે. આજે પણ હું ફરીથી રિપીટ કરું છું કે આમ આદમી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક પારદર્શકતા નથી, પરિપક્વતા નથી, દીર્ઘદ્રષ્ટિ નથી, સમૂહ કેન્દ્રી વલણ નથી, લોકશાહી પ્રત્યે પ્રેમ નથી, ખેડૂત કે કોઈ પણ વર્ગ માટે સાચો પ્રેમ નથી. માત્ર ચહેરા ચમકાવવાની વાતો છે, ખોટે ખોટા આખ્યાનો, નિવેદનો, ખોટે ખોટા તૂત ઉભા કરીને ચહેરાઓ ચમકાવવાની વાત છે. અને આમાં કઈ નવું નથી. હજી અઠવાડિયે 15 દિવસે મીડિયાને, ગુજરાતને અને દેશને નવા સમાચાર મળતા રહેશે. હું ઘણા સમયથી કહેતો આવ્યો છું કે જે થોડું ઘણું મેં ફેસ રીડિંગ શીખ્યો છું, એ ફેસ રીડિંગ પ્રમાણે કેજરીવાલજીના ફેસ ઉપરથી કપટ ટપકી રહ્યું છે, જે લોકશાહી માટે ખતરો છે, લોકશાહી માટે કલંક છે. અને તમારા માધ્યમથી આમ આદમી પાર્ટીના તાલુકા અને જિલ્લા અને પ્રદેશ તમામ નેતાઓને વિનંતી કરું છું કે શક્ય વહેલું વાસ્તવિકતા જાણો, એટલે મારે કોઈને કઈ કહેવાની જરૂર નહીં પડે. જે લોકો વાસ્તવિકતા જાણી જશે એ બાય બાય, રામ રામ, ટાટા કરીને નીકળી જશે. અસ્તિત્વ નહીં રહે. ખપે તો બેસણું ખપે, બીજું કઈ ન ખપે. જી, તમે જેમ અમારા અહીંયા પોડકાસ્ટમાં પણ કહ્યું હતું કે તાળું મારવા માટે પણ કોઈ નહીં રહે. સાગરભાઈને પણ તમે ઓળખો છો વ્યક્તિગત રીતે? નહીં, અમે એટલા નિર્દય નથી. કોઈ નહીં રહે તો હું મારા ખર્ચાનું તાળું હું મારી આવીશ. તો સાગરભાઈને પણ તમે વ્યક્તિગત રીતે ઓળખો છો, કોંગ્રેસમાં જોડવાના પ્રયાસ કરશો? કેમ કે રાજુભાઈ વખતે તો નિષ્ફળ સાબિત થયા. જી, આમાં સફળતા નિષ્ફળતા નથી હોતું. કોઈ પણ મુદ્દો હોય તો તમે વાત મૂકો કે હું વાત મૂકો, આપણા હાથમાં કર્મ છે. અને અમે બધા, ઇવન મારી પાર્ટી કોંગ્રેસ હોય તો પણ કાલે આખો દિવસ મેં ચેનલોને એ કહ્યું કે અમે કર્મ ઉપર કામ કરવા વાળા છીએ, કર્મના સિદ્ધાંત ઉપર ધર્મને માનવા વાળા છીએ. બીજી પાર્ટીઓની જેમ ખાલી મોટી મોટી વાતો કરવા વાળા નથી. આપણા હાથમાં કર્મ છે. રાજુભાઈ વખતે મેં કર્મ કર્યું, પ્રયત્ન કર્યા, આમાં પણ કર્મ કરીશું, પ્રયત્ન કરીશું. પણ લોકશાહીની એ મજા છે, જે લોકશાહી કોંગ્રેસ દ્વારા મળી છે, એની એક મજા છે કે સ્વતંત્રતામાં નક્કી તો જે તે વ્યક્તિએ કરવાનું હોય. હા, તમારા પ્રશ્નનો સીધો જવાબ, ચોક્કસ પ્રયત્નો, કર્મો અમારા દ્વારા થશે. પરેશ ગોસ્વામીની વાત કરીએ તો તેમણે પણ 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી, આપનો વિરોધ કર્યો હતો. શું કહેવા માંગો છો? જી, પરેશભાઈ રિઝાઇન કર્યા પછી મારે એમની સાથે વાત થઈ. અમારા બંનેની લાગણી આખી એક અલગ પ્રકારની છે. પણ એમની પોતે જ નિવેદન આપ્યું છે કે હવે હું કોઈ પાર્ટીમાં જોડાવાનો છું નહીં. અને બાકી તો સાત્વિક માણસો, મહેનતુ માણસો, લોકશાહીને પ્રેમ કરતા માણસોની હંમેશા કોઈ પણ સંગઠનને જરૂર હોય. અને માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીને કે જે લોકશાહીની જનેતા છે, આઝાદીની જનેતા છે, એમાં સારા, સાત્વિક, લોકશાહી પ્રેમી, ખેડૂત પ્રેમી, ગુજરાત પ્રેમી, દેશ પ્રેમી લોકો આવતા હોય તો દરવાજા હંમેશા ખુલ્લા છે. વિધાનસભાની ચૂંટણી છે આવતા વર્ષે, શું લાગે છે હજી કેટલા રાજીનામા પડશે?
મને તો એવું છે કે આમ તો મેં છે ને પેલા બહુ ઉદારતા રાખી હતી, લગભગ ઘણા બધા મીડિયા સાથે વાત થઈ હતી, તમારી સાથે વાત થઈ હતી કે નહીં મને યાદ નથી. મેં 2037 નું ટાર્ગેટ આપ્યું હતું કે મેં જે અત્યારે તાળું લઈ રાખ્યું છે એનું કામ આવશે 2037માં આમ આદમી પાર્ટીનું બેસણું થઈ જશે, અસ્તિત્વ ઝીરો થઈ જશે, આવું મેં કહ્યું હતું. પણ હમણાં જે સ્પીડ પકડી છે ગુજરાત હોય કે કેન્દ્ર હોય, તો મને એવું લાગે છે કે 37 સુધી રાહ નહીં જોવી પડે. એટલે જોઈએ છીએ ક્રમ સ્પીડ કેટલી વધે છે અને 27 સુધીમાં કેટલા લોકો વધે છે, અને વધે એમાં શું છે, સસલાઓના ટોળા હોય ને એક બાજુ સિંહ હોય તો એમાં સિંહના પેટનું પાણી ના હાલે, મોજ કરો. એ લોકો લોકશાહીને બદનામ કરવા માટે, ગુજરાતને બદનામ કરવા માટે, બીજેપીના કટર મશીન તરીકે કોંગ્રેસના મત તોડવા માટે ગમે એટલું કરે. લોકો જેમ જેમ વાસ્તવિકતા સમજશે, આમ આદમી પાર્ટીના લોકો જેમ જેમ વાસ્તવિકતા સમજશે એમ આમ આદમી પાર્ટી છોડશે, એમ લોકો લોકશાહી પ્રેમીઓ, દેશ પ્રેમીઓ જે રીતે વાસ્તવિકતા સમજતા જશે એમ કોંગ્રેસ તરફ પ્રયાણ કરતા જશે. જી ધન્યવાદ કરશનદાસ બાપુ વાતચીત કરવા બદલ. જી થેન્ક યુ. તો તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવશો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.